તો કેમ છો કલેજા બધા મજામાં ને મજામાં જ હો। સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। તો બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ। તો હમણાં તો આપણે ભારી ભીડમાં મૂંઝાણા હતા। ભારી ભીડમાં એટલે હમણાં આપણે 3-4 દીથી હલર રાખતા હતા। એટલે સવારના પોરમાં ઉઠીને ક્યાં જવાનું તો હલરે। કોઈ આપણે પૂછે કે તમારે શું કામકાજ હાલે તો એક જ જવાબ દેવાનો હલરે। તો આપણે એવી હલરની ભીડમાં મૂંઝાણા હતા। હમણાં આપણે 2 દીથી હલર રાખી અને ફ્રી થયા હે અને હમણાં આપણે 2 દીથી આપણે રેગ્યુલર દુકાને હે। આજે આપણે પાછો બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો હતો। બપોરના 12:30 જેવું થઈ ગયું હે। જો આ કળિયા રે તમને થોડું થોડું દેખાતું હે। આપણે 18 સેટ બ્લોગ સ્ટાર્ટ કરવાનું વેત આવ્યો કેમ કે આજ સવારની ટ્રાફિક હતી જરા ખરાકની એટલે હે ને 18 આપણે સેટ વેત આવ્યો બ્લોગ સ્ટાર્ટ કરવાનો। અને એમાં પાછા હે ને પતંગ આવી ગયા ને એટલે છોકરા હરસું ચાલુ જ રહે પતંગ લેવામાં। જો આજ હે ને આપણે દુકાને પતંગ આવી ગયા કેમ કે આજ ખેર વેલા આવી ગયા। ઓલા એક ભાઈ આવતા હતા ને લેતા આવતા હતા ને એટલે આપણે ભેગા ભેગ મગવી લીધા। પછી ઘણી કાંઈ નહીં નકર હજી ઉત્તરાયણની તાજી વાર છે એટલે આપણે ભેગા ભેગ પછી મગવી લીધા ને એટલે છોકરા દેખી ગયા ને એટલે એ હરસું ચાલુ જ રહે પતંગ લેવા। ત્યાં સુધીમાં જે આવવાના હતા ને એ આવી ગયા હે અને 12:30 જો થઈ ગયા। એટલે આપણે પેલે હે ને પેટ પૂજા કરી લઈએ થોડી। પેટ પૂજા એટલે આપણે બપોરા કરી લઈએ। પેટના ખાડા આપણે પહેલા ભરી લઈએ પછી આગળ વાત કરી। અને હમણાં ગામમાં કેવું વાતાવરણ થઈ ગયું ખબર એમ થાય હાવ લોકડાઉન ના હોય જોતા કારો કાગડો નથી ફરે એક તો ગામમાં હવે એમ થાય લોકડાઉન થઈ ગયું ગામમાં। કોઈ જોવા ના જડો ગલીઓ ને બજારો ને બધું હાવ ઠાલું એમ થાય ગામમાં લોકડાઉન ના હોય એવું થઈ ગયું બધું। આપણે જ્યાં દુકાન બંધ કરી દીધી ને ત્યારે લાઈટ આવી ગઈ। એનું ટાઈમિંગ કેવું સારું કહેવાય એને ખબર પડી ગઈ ને કે મેં તો દુકાન બંધ કરી દીધી એટલે લાઈટ વહી જાય। બાકી બધો દાયરો વાળીએ ગયો આપણે ઘેરે એકલા જ છે કોઈ હે નહીં બધા હે ને વાળીએ ગયા ત્યાં હે ને માંડવી સોખી કરવાના હાલે। એટલે હલરમાંથી ને આપણે સોખી કરી લીધું કોઈ ડાઠાને રહી ગયા ને એમ સોખી કરવાના હાલે છે। અને હાલો હવે આપણે પેટના ખાડા થોડા ભરી લઈને આપણે બપોરા કરવા બેસી ગયા। અને બપોરામાં હે ને રીંગણા શાકે છાશ અને રોટલો। આપણે આપણું દેશી જ સારું હે ને આપણે ઊંઘતા રીંગણા શાક ના ભાવે પણ આપણે ભૂહીને ખાઈ લેવું। બાકી ઓલા આપણે પીઝા ને બર્ગર ને એ તો ક્યાં ભાવે એ ખાઈ તો એમાં કહું શું હોય એથી ઘણા ના બાજરાનો રોટલો એક નામી તબેડી લઈ તો આપણે રીંગણા ને શાક ના ભાવે પણ આપણે ભૂહીને ખાઈ લેવું કેમ કે દેશી વિના મજા જ ના આવે આપણે પેલી બાકી ના ભાવે તો ભૂહીને ખાઈ લેવાનું। કંઈક પતંગ તો જો આપણે અહીંયા પડ્યા હજારો તમને દેખાડું જઈ રહ્યા અહીંયા ઘણા બધા પતંગ આવી ગયા। કાલ છે ને આપણે દુકાને 300 જેવા પતંગ આવી ગયા છે। હજી અહીંયા આપણે રાખ્યા ઓળખ દેખાડવા પૂરતા જ રાખ્યા કેમ કે દેખાડવા જ પડે ને બોલે એના બોર વેસાય। બાકી અહીંયા રાખીને કીને ખબર પડે પતંગ આવી ગયા એટલે આપણે એમાં દેખાડવા પૂરતા જ રાખ્યા બાકી તો અહીંયા જ બધા પડ્યા છે। અને વહેલા પતંગ આવી ગયા ને એનો એક મોટો ફાયદો એટલે ઘણા બધા પતંગ લઈ જાય કેમ ખબર ઓલા આપણે સાણી બહુ આવે ને એટલે પતંગ ઉડાડવા હાટું ઘણા લઈ ગયા। A few moments later. हेलो तो दोस्तों आप सब देख सकते हैं 4 बज गए हैं रोंढा के એમ તો રહેવા દે ને પાછો હું હિન્દી બોલે ને નેક્સ્ટ લેવલની તો તમને કંઈ ખબર નહીં પડે એટલે આપણે ગુજરાતીમાં જ રાખીશું। તો ફાઇનલી મિત્રો હે ને મસ્ત મજાના રૂંઢા થઈ ગયા અને હવે આપણે વાત કરવાની થંબનેલ વિશે। તો હાલો આપણે થંબનેલ એવો રાખ્યો ને કે તમે થંબનેલ જોઈ અને વિડીયો જોવા આવ્યા હો। સૂત્રોથી ખબર પડી છે ફેમસ યુટ્યુબર DR ભરતભાઈ લગરિયાનું હે ને સકમણ થઈ ગયું છે। સકમણ થઈ ગયું ને એની આપણે પાસે હે ને 2-3 વિડીયોની ક્લિપ પડી છે તો તમે ક્લિપ જોઈ લો અને વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જોઈ લો ક્લિપ। તો તમને બધાને ખબર છે કે 2-4 દિવસથી હું ચર્ચામાં બહુ છું। ભરતભાઈ તમારી સગાઈ થઈ ગઈ યસ મારી સગાઈ થઈ ગઈ છે। હવે તમારો ભાઈ સિંગલ માંથી મિંગલ થઈ ગયો છે અને વાંઢા ગેંગ માંથી લીધી છે રજા। નઈ ઉમંગ નઈ ખુશી